ને જોયું છે અને જોયું છે કે આ તોફાન તારું હજુ બાકી રહી ગયું હતું. કેમ આટલા બધા માટલા ફોડ્યા, ઓછા પડ્યા, હવે સીકે ચડ્યો છે કેમ? અને આમ માએ ફરી એકવાર લાકડી લીધી છે અને એને પકડવા દોડ્યા છે. માં દોડે છે, લાલો આગળ દોડી રહી છે અને આગળ દોડતા દોડતા એની ઘૂઘરીનો ઘમકાર આખા નંદ મહેલમાં ગાજી રહ્યો છે. ખિલખિલ કરતો લાલો આગળ હસી રહ્યો છે, આગળ દોડતો જાય છે અને પાછળ વળીને માને જોતો જાય છે કે માં આવી છે કે નહીં, માં આવે છે કે નહીં. પાછળ જશોદા મૈયા માથે ચૂંદડી ઓઢીને હાથમાં લાકડી લઈને દોડી રહી છે. ઊભો રહે હો નટખટ, ઊભો રહે હો કાનુડા, કાળિયા, આ લાલા ઊભો રહ્યો. આજે તને તો હું છે ને છોડવાની નથી. તે આજે બહુ નુકસાન કર્યું છે, તારે બહુ તોફાન થઈ ગયા છે. હવે તને છોડવાની નથી. આજે ગોપીઓ આવે છે ને અને બધું કહે છે ને એ બધી વાત સાચી જ છે. હા, એ ખોટી વાત નથી. મને હવે ખબર પડી ગઈ છે, તું ઉધમી થઈ ગયો છે, બહુ તોફાન કરે છે. અને આમ જ્યાં માં પાછળ દોડી રહી છે, આગળ આગળ લાલો જાય છે, વળતો વળતો પાછળ જતો જાય છે અને આમ લાલો દોડી રહ્યો છે. દોડતા દોડતા માં થાકી ગઈ છે. માં થાકી છે, લાલાએ પાછળ વળીને જોયું છે, અરે મારી માં થાકી ગઈ છે. લાલો ઊભો રહી ગયો છે. હા, અને આમ લાલાએ માને થાકેલી જોઈ છે અને દયા આવી છે, કરુણા આવી છે કે મારી માં થાકી ગઈ છે. થાકેલા જોયા છે માને એટલે કૃપા કરી છે. લાલાએ શું કર્યું છે? ઊભો રહ્યો છે. આવીને આમ કેડ પર હાથ દઈને ઊભો છે. માથા પરનું મોર મુગટ આમ હલી રહ્યું છે અને એવા સમયે મોટી મોટી આંખોથી, કટાક્ષ નેત્રોથી લાલાએ કીધું છે, માં તારે મને પકડવો છે ને, હે ને? મને દંડ કરવો છે ને માં, મને સજા કરવી છે ને? તારું માખણ બધું તોડી ફોડી નાખ્યું છે ને માટલીઓ, તો મને પકડી લેવો છે ને? લે માં, મને પકડી લે. આમ કરીને બે નાનકડા હાથ લાલાએ માની સામે ધર્યા છે. માએ બે હાથ જોયા છે અને એની આંખમાં આંસુના આ દરિયાની જેમ આંસુ નીકળી આવ્યા છે. રડતા રડતા માએ પાછો ગુસ્સો કર્યો છે કે આજે